નમસ્કાર મિત્રો, મારું નામ સમીર ઠક્કર અને સ્વાગત છે આપ સૌનું તમારું વડોદરા, મારું વડોદરા, આપણા સૌનું વડોદરા ઉર્ફે ખાડોદરાના સમાચારમાં. થોડા જૂના સમાચાર છે. આ ગઈકાલના ન્યૂઝપેપરમાં હતા, પણ ગઈકાલે મારે વિડીયો બનાવવાનો રહી ગયો. તેથી આજે આપણે આ જરાક ચર્ચા કરીએ. મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હોવા છતાં ખાડાની ફરિયાદનો નિકાલ નહીં લાવતા ઇજનેરોને નોટિસ ફટકારી. આ ગુજરાત સમાચારના ન્યૂઝ છે, જેમાં 10 ઇજનેરોને નોટિસ આપવાની વાત છે. એ લોકોના નામ સાથે આપવામાં આવેલી છે: ભાર્ગવભાઈ પંડિત, ચિરાગ પટેલ, એમનું નામ બે વખત છે, નૈશેદ શાહ, પાર્થગીર ગોસ્વામી, હેમંત મિસ્ત્રી, વિવેક પટેલ, મૌલેશ ચૌહાણ, કૃણાલ શાહ, રામજી રબારી અને પ્રાચી તંબોડી. આ 10 જણાના નામ ગુજરાત સમાચારની અંદર આપવામાં આવેલા છે. ગઈકાલનું ગુજરાત સમાચાર 3 ત્રીજી જુલાઈના ગુજરાત સમાચારમાં છે, જેમાં લખેલું છે કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ફાયર બ્રિગેડને ખાડાઓ શોધવા માટેની કામગીરી સોંપી હતી. સીસીટીવીના આધારે મળેલી ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી, તેમ છતાં કામ થયું ન હતું. તેથી આ ઇજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. આની સાથે જ એક બીજા નાનકડા ન્યૂઝ પણ છે, તેના પર આપણે ફરીથી આવીએ. પણ આ જ ન્યૂઝ સંદેશમાં પણ આપેલા છે, જેમાં છે કે 8 ઇજનેરોને નોટિસ આપવામાં આવી. એકમાં 10 ઇજનેરો નામ સાથે આપેલા છે, સંદેશમાં 8 ઇજનેરોની વાત છે, જે લોકોને નોટિસ આપવામાં આવેલી છે. હવે આ બહુ સારી વસ્તુ છે કે આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબે નોટિસ આપી દીધી છે. પણ આને લગતી એક બીજી ન્યૂઝ પણ છે, જે સાંભળવા જેવી છે, વાંચવા જેવી છે. એ ન્યૂઝ છે આઈડિયા. અગર તમને ધ્યાન હોય તો મેં સંદેશની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના તારીફ કરી હતી, અને એમાં કહ્યું હતું કે એ લોકોએ જે સિંધરોડ બાજુ એને કરાવવાની જમીનને નોન એગ્રીકલ્ચરમાં કન્વર્ટ કરવા માટેની જે પ્રોસેસ છે, તેમાં લાંચની એક કેસનો ખુલાસો કર્યો હતો. તો એના રિલેટેડ આ ન્યૂઝ છે કે નાયબ મામલતદારોની સાથે નામ ચર્ચામાં આવ્યું તે અમિત પરમાર પણ ઓછા નથી. તો એમાં આપણને યાદ હોય કે બે નાયબ મામલતદાર હતા, ડેપ્યુટી કલેક્ટર હતા અને એક સહકારી અમલદારના પુત્ર હતા. આ 4 લોકો ઇન્વોલ્વ હતા. કોઈના નામ નહોતા આપવામાં આવ્યા. પણ આજના સમાચારમાં, મતલબ ગઈકાલના સમાચારમાં, 3 જુલાઈના સમાચારમાં અમિત પરમારનું નામ આપવામાં આવેલું છે. અને એમાં લખેલું છે કે કલેક્ટરે જમીન સુધારણાના નાયબ કલેક્ટર એટલે કે અમિતભાઈ પરમારને 22 નોટિસો ફટકારી? ક્વેશ્ચન માર્ક. એટલે શું આ 22 નોટિસો ફટકારી હતી? કારણ કે અંદરની વાત બહાર નથી આવી રહી. આમાં ડિટેલમાં અગર તમે વાંચો તમને ખ્યાલ આવશે કે અમિત પરમારને 22 જેટલી નોટિસો કલેક્ટરે આપી છે, એવી વાત છે. સૂત્રોએ એવું કહ્યું છે કે પાછલા 3 મહિનામાં 22 નોટિસો ફટકારવામાં આવી છે એમને. છતાં પણ અમિતભાઈ પરમારે કોઈ એક્શન, અમિતભાઈ પરમાર વિરુદ્ધ કોઈ એક્શન નથી લેવામાં આવી. એમણે કદાચ નોટિસનો કોઈ જવાબ પણ નથી આપ્યો. આપણે એવું સમજી શકીએ, અથવા આપણે મનમાં એવો પ્રશ્ન થવો જોઈએ કે નાયબ કલેક્ટરને, જમીન સુધારણાના નાયબ કલેક્ટરને 22 નોટિસો આપી છે પાછલા 3 મહિનામાં, છતાં બી કઈ રિઝલ્ટ નથી, છતાં બી લાંચ રિશ્વત વાળું ચાલી રહ્યું છે. તો આ જે ઇજનેરો છે 10, એ લોકોને તમે નોટિસો આપશો, એક એક વખત નોટિસો આપશો, બે બે વખત આપશો, પાંચ પાંચ વખત આપશો, 10 10 વખત આપશો, શું ખાતરી છે કે આ લોકો કામ કરશે? જો પેલા ભાઈ કામ ન કરતા હોય, 3 મહિનામાં 22 નોટિસો મળવા છતાં આપણે એવું ધારીએ છીએ કે એ સૂત્રોએ જે સૂચના આપી છે, જાણકારી આપી છે કે 3 મહિનામાં 22 નોટિસો ફટકારવામાં આવી છે, તે સાચી છે, આપણે હું માની લઈએ. જો એ સાચી વાત હોય તો એમણે 22 નોટિસો પછી પણ એમના વિરુદ્ધ શું એક્શન લેવાય, એમણે શું કામ કર્યું, શું પડતર હતું જેના માટે એમને આ નોટિસો ફટકારવામાં આવી હતી, અને એમણે શું એ કાર્યો પૂરા કર્યા? શું એમના વિશે કોઈ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવી ખાતામાં? શું એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા? એ બધા પ્રશ્નો ઉદ્ભવે છે. ને જો 22 નોટિસ પછી પણ એમાં કોઈ એક્શન નથી લેવામાં આવ્યું, તો આ લોકોને એક એક નોટિસ ફટકારીને આપણે શું એક્શનની આશા રાખી શકીએ આ લોકો પાસે? ઓકે, હવે પાછા આપણે આવીએ આ જે સાઈડમાં એક નાનકડી ન્યૂઝ આવેલી છે તેના પર. વરસાદ પડે તો ખાડા તો હોય જ. વોર્ડ નંબર 9ના મહિલા કાઉન્સિલર આ વિસ્તારમાં
મ્યુનિસિપલ કમિશનને મળવા ગયા હતા. આ દરમિયાન મીડિયા સમક્ષ તેમનું કહેવું હતું કે પાણી લાઇનની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશને રજૂઆત કરી છે. ખાડા તો વરસાદ પડે એટલે હોય જ. અમે અને અધિકારી તેનો ઉકેલ લાવવા કામ કરીએ છીએ. નાઉ અગેન મને ગુજરાત સમાચારથી એ કમ્પ્લેન છે કે આ મહિલા કાઉન્સિલર કોણ છે એનું નામ કેમ નથી આપવામાં આવ્યું. મહિલા કાઉન્સિલર વોર્ડ નંબર 9ના છે એ મેન્શન કરેલું છે અને 2 મહિલા કાઉન્સિલર હોય છે દરેક વોર્ડની અંદર. 50-50નો રેશિયો છે, 2 મહિલા અને 2 પુરુષ. તો 2 મહિલા કાઉન્સિલરમાંથી એક મહિલા કાઉન્સિલરે મીડિયાની સમક્ષ કહ્યું છે. તો મીડિયાની સમક્ષ જ્યારે કહ્યું છે તો એમનું નામ કેમ નથી આપવામાં આવ્યું? ધીસ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. અને આની સાથે જ જોડાયેલી એક બીજી ન્યૂઝ છે જે ઓફકોર્સ વડોદરાની નથી, અમદાવાદની છે અને આ પણ ગઈકાલની છે. ફ્રન્ટ પેજ પર પહેલા જ પાના પર ગુજરાત સમાચારે આ ન્યૂઝ આપેલી છે કે ખોખરામાં રસ્તા પર બેનર લગાવ્યા નાગરિકોનો પસ્તાવારૂપી કટાક્ષ. મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમના નામે મત આપ્યા. હવે રસ્તા ભ્રષ્ટાચાર ગંદકીનો વિરોધ કરવો નહીં. જેણે પણ આ પોસ્ટર લગાવ્યા છે ઓફકોર્સ ત્યાંના કાઉન્સિલર અથવા ભાજપના જે પણ કાઉન્સિલર છે તે કોંગ્રેસનું નામ આપશે આ બાબતમાં. એ આપણી જૂની પ્રણાલિકા છે કે કોઈ આપણાથી ભૂલ થયેલી હોય તો પણ આપણે બીજાનું નામ આપી દેવાનું, બીજાના ઉપર એ ઢોળી દેવાનું. એટલીસ્ટ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આઈ એમ વેરી શ્યોર કે જે 4 મેઇન નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, એમાં પણ કદાચ 30 વર્ષથી ભાજપનું જ શાસન છે. છતાં બી જો લોકોને રસ્તાઓ ન મળ્યા હોય, ગંદકી થઈ રહી હોય, ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય અને છતાં પણ પ્રજા જો હિન્દુ મુસ્લિમના નામ પર, મંદિર મસ્જિદના નામ પર વોટ આપતી હોય તો આ પ્રજાએ પોતે વિચાર કરવા જેવું છે કે એમના આદર્શો શું છે, એ ભારતને કઈ દિશામાં લઈ જવા માંગે છે. શું આપણે હિન્દુ મુસ્લિમના નામ પર જ વોટ આપીશું? શું આપણે મંદિર મસ્જિદના નામ પર જ વોટ આપીશું? મેં ઘણી વખત આ કહ્યું છે અને ફરીથી એક વખત કહું છું કે જેમ જેમ એજ્યુકેશન, શિક્ષણનું સ્તર વધતું જાય તેમ તેમ ભગવાનમાં શ્રદ્ધા ઓછી થતી જવી જોઈએ. કારણ કે તમે અગર વધારે જ્ઞાન લઈ રહ્યા છો તો તમને એ રિયલાઇઝ થશે કે આ દુનિયાને ચલાવવા વાળું કોઈ નથી, ભગવાન છે જ નહીં. પણ આ ગુજરાતમાં હું ઉલટું જોઉં છું કે ભણેલા ગણેલા લોકો, હાઈલી એજ્યુકેટેડ લોકો પણ ભગવાનમાં અંધશ્રદ્ધા રાખે છે. એ લોકોમાં પણ મંદિર મસ્જિદના નામ પર, હિન્દુ મુસ્લિમના નામ પર ઝઘડો થઈ જાય છે. જ્યારે ભણેલા ગણેલા માણસોએ એ સમજવું જોઈએ, એ રિયલાઇઝ થવું જોઈએ એમને કે ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી. એનીવેઝ, આપણી વાત થોડીક ભટકી ગઈ, પણ મુદ્દો એ છે કે ખાડા ટેકરા અમદાવાદમાં પણ છે, બરોડામાં પણ છે, સુરતમાં પણ છે, રાજકોટમાં પણ છે, આખા ગુજરાતમાં છે, કદાચ આખા ઇન્ડિયામાં છે. કારણ કે આપણે જે બાબતોને ધ્યાનમાં રાખીને વોટ આપવા જોઈએ તે બાબતોને ધ્યાન રાખીને વોટ નથી આપી રહ્યા. અત્યારના અંકમાં એટલું જ. આપણે બીજી ન્યૂઝ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ.